હેલો ગાઈઝ, વ્લોગ બનાવવામાં થોડું બધું બહુ મોડું થઈ ગયું આજે, કારણ કે આજે સવારથી ક્રિસમસ હતી તો બધાને મેરી ક્રિસમસ. અને આજે એચએફસી બહુ ટ્રાફિક હતી અને સડનલી ક્યારે 30 લોકો આવ્યા હતા જમવા માટે, તો એમાં ને એમાં હતી, વાતચીતમાં ને એમાં હતી, તો વ્લોગ લેવાનો મને કંઈ ટાઈમ જ ન મળ્યો. પણ તમારા બધા માટે આજે એક સરપ્રાઈઝ છે કે આજે હું એકલી ફર્સ્ટ વાર ટ્રીપ ઉપર જાઉં છું અને ક્યાં જઈશ હું તમને ત્યાં પહોંચીને બતાવીશ. થેન્ક યુ ગાઈઝ. આજે એચએફસી બહુ બધી ટ્રાફિક છે અને લોકો બહુ બધો એન્જોય પણ કરે છે. સી હેલો ગાઈઝ, અત્યારે ફાઇનલી પોરબંદર પહોંચી અને દ્વારકાના પુલ ઉપર હું પહોંચી છું અને સેલ્ફ ડ્રાઇવિંગ કરીને જાઉં છું અને એકલા જાઉં છું. લાઈફમાં પહેલી વાર દ્વારકા. બહુ હેપી છું અને હવે હું આખા રસ્તા ઉપર વ્લોગ નહીં બનાવી શકું કારણ કે મારી મમ્મીએ મને ના પાડી છે, તો એ પછી મેં 30-30ની સ્પીડે વ્લોગ બનાવી લઉં છું કારણ કે અત્યારે હાઈવે પર કોઈ હતું નહીં એટલા માટે. અને દ્વારકા જવાનો એટલે બહુ વિશેષ દિલથી એવું થયું કે ભાઈ દ્વારકા તો જવું જ છે, એમ કંઈક જિંદગીની નવી શરૂઆત કરું છું અને એમનો હુકમ હશે ત્યારે જ હું અહીંયા જઈ શકીશ. એટલે આજે મને દ્વારકા પહોંચવાનું મેઇન આશીર્વાદ તો મારા મમ્મી છે કે એમની રજા વગર હું ઘરની બહાર નથી નીકળી શકતી, પણ આજ મમ્મી એમ કીધું કે ઓકે કાંઈ વાંધો નહીં, ધ્યાનથી જાજે, શાંતિથી જાજે એમ. તો હવે હું પહોંચીને જ આજે બધી વાત કરીશ. ટાટા. હેલો ગાઈઝ, અત્યારે હું અહીંયા વાસુદેવ રજ હોટલ પર ઊભી છું કારણ કે દ્વારકા આવું અને પછી મારા મિત્ર ભરતને ના મળું તો બહુ ખોટું થઈ જાય, કારણ કે એ જ્યારે પણ આવે ત્યારે એચએફસી એ સ્ટોપ કરે. તો હું જ્યારે દ્વારકા જાઉં ત્યારે ભરતને ફોન કરું અને એમને એકવાર તો મળું જ. આજે એની તબિયત કંઈક ઠીક નહોતી અને પોરબંદર પહોંચી ત્યારે મેં એને ફોન કર્યો હતો કે ક્યાં છો, એમ હું દ્વારકા આવું છું. તો કે હા અચાનક કે મારી તબિયત બરાબર નથી, કે મને બાટલા ચડે છે, આમ તમે ધોકે કાંઈ વાંધો નહીં તો પછી મળશો. તો કે ના કે તું એક કામ કરી કે તું જ્યાં છો અહીંયા ઊભી રહી જા, ત્યાં હું આવું છું. એટલે હું અત્યારે અહીંયા હોટલ છે વાસુદેવ રજ, તો ત્યાં હું એની રાહ જોઉં છું. હવે જોઈએ આવે ને એમને શું રિએક્શન હોય, કારણ કે અચાનક અને પાછી સેલ્ફ ડ્રાઈવ કરી અને અહીંયા સુધી પહોંચી ધીમે ધીમે, કારણ કે હું હમણાં વિડીયો બનાવું છું કે એક્સિડન્ટ થાય આમ તેમ ઘણું બધું બોલવું છે, ઘણું બધું કેવું છે. પણ હવે જોઈએ કે એ ક્યારે આવે છે. 5 મિનિટનું કીધું છે, 5 મિનિટ તો થઈ ગઈ પણ તોય આપણે વેઇટ કરીએ છીએ અને આપણે આપણી મિત્રતા ના નિભાવીએ તો ખોટું કહેવાય. એટલે ગાઈઝ હવે આવીને શું મને કહે છે, શું અમારી વાતચીત થાય છે. અને પહેલાં તો એ બહુ ખુશ થવાનો કારણ કે છેલ્લા 1 વર્ષથી મને કહેતો હતો કે ભાઈ યુટ્યુબ ચાલુ કર દે, લોકો છે સપોર્ટ કરવાવાળા, તો કે તું કેમ નથી કરતી આમ તેમ. એટલે આજ ફાઇનલી ગાઈઝ મેં વ્લોગ ચાલુ કર્યો છે. હેલો બઢિયા, કેમ છો? આજે અંજલિ આહિર અમારા ગામની બાજુના ગામના પધાર્યા છે એટલે મજા આવી. મને તાવ આવી ગયો તો હોઈ ગયો તો, તારા 2 ફોન આવ્યા ને પછી મસાલો ખાઈને જાણી જાય. હાલો જવાનું જ થાય છે, ભલે તાવ આવ્યો. ગાઈઝ ખોટું નથી, સાચે કાજ હું અહીંયા આવી ગઈ છું ને મેં પાછો યુટ્યુબ વ્લોગ ચાલુ કરી દીધો. ઈ જોવા જેવી વાત છે. ફર્સ્ટ વ્લોગ તમારો બહુ ગયો યાર, આપણે જોયું તો. તમારા બધાની દયા. પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ કહી દો ગાઈઝ. આપને મને બહુ બધું ટ્રોલિંગ મળ્યું અને ઘણા બધા એવા કોમેન્ટ આવ્યા કે ઓહો તમને દુઃખ લાગતો હશે, ભરતની સગાઈ થઈ ગઈ આમ તેમ. તો એ કહી દઉં કે ભરતની વાઈફ છે એ મારી પણ ફ્રેન્ડ છે, એટલે મને ખબર હતી, મને જરાય દુઃખ નથી લાગ્યું. હું તો ખુશ છું. વાહ, બહુ મોટી વાત કહેવાય. અરે પબ્લિકે બહુ ખેંચ્યું આડાવરું. હા, મને કોમેન્ટ કરે. મને થોડોક મારા હગાઈ થાય ને પછી મને શું કોમેન્ટ આવે ખબર કે તમે અંજલિ આહિરનો દગો દીધો. હું કહું મારા ભાઈ અમે કૃષ્ણ સુદામા છીએ, ઈ કૃષ્ણ હું સુદામા. એટલે એવું કઈ ના હોય ભાઈ, છોકરાની જ મિત્રતા હોય, છોકરાની મિત્રતા હોય. પણ મને ના સમજ્યો કે ભાઈ કમિંગ સૂન અમને ત્રણેયને તમે સાથે જશો, કારણ કે આજ તો નથી, મેં આજે એમની સ્ટોરી પાછું આવું ને આજ ફરી જુનાગઢ એટલે તારે એચએફસી લઈને આવું તાર ભાભીને પાકું. હમણાં હું વિડીયો કોલ કરીશ, જો કે મને એમ તો હાલશે નહીં. વાહ, એની મમ્મીને વિડીયો કોલ કરીશ, એને વિડીયો કોલ કરીશ. હું તને માનું કહું છું. ચાલો ગાઈઝ થોડીક વાત કરી લે. બાય ગાઈઝ, તમે બધા પણ દર્શન કરી લો. હું તો ક્યારની ઊભી છું અહીંયા અને બહુ મજા આવે એવું છે. અને ધજાના દર્શન થઈ જાય એટલે આપણે એમ થઈ જાય કે આપણે દ્વારકાધીશને જોઈ લીધા.
હેલો ગાઈઝ, અત્યારે હું ફાઇનલી ડેફિનેટલી દ્વારકા પહોંચી ગઈ અને અહીંયા અમે સર્ચ કર્યું તો પ્રાઇવેટ બીચ કે કંઈક છે, પણ દરિયો છે મસ્ત ક્યુટ અને લોકેશન બહુ જોવા જેવું હતું. અને આજે હું સોલો ટ્રીપ ઉપર હતી તો હું મારો સેલ્ફ ટાઈમ એન્જોય કરું છું. પડછાયામાં હું તમને દેખાતી જ જોઈ રહી. મંદિર તો બંધ થઈ ગયું હતું, મેં બહારથી જ દર્શન કરી લીધા અને હવે હું મારો મી ટાઈમ એન્જોય કરીશ. થેન્ક યુ સો મચ ગાઈઝ.